Hello friends, I am Rikita Joshi from Oxford UPSC GPSC Academy by Professor હેમાંગ ભટ્ટ સર. આજનો મારો ટોપિક છે 1857નો સંગ્રામની શરૂઆત અને વિકાસ. 1857નો સંગ્રામ બરાકપુરની છાવણીમાં એક સિપાહીએ જ્યારે ચરબીયુક્ત કરતૂસનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી ત્યારથી શરૂ થયો હતો. મનાઈ ફરમાવતા જ મેજર હુસ્ન તેને ધરપકડ કરવા આગળ આવતા મંગલ પાંડે વચ્ચે પડતા હતા અને મંગલ પાંડેની ધરપકડ કરવા આવતા હતા ત્યારે મંગલ પાંડે તેને ગોળી મારીને હત્યા કરી નાખી. ત્યારબાદ મંગલ પાંડે લેફ્ટનન્ટ બગને પણ હત્યા કરી નાખી હતી. તેથી મંગલ પાંડેને જેલમાં પૂરી દીધા હતા અને ત્યારબાદ 8 એપ્રિલ 1957ના રોજ મંગલ પાંડેને ફાંસીની સજા કરવામાં આવી હતી. મંગલ પાંડે 1857ના વિપ્લવના સૌપ્રથમ શહીદ માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં 1857નો વિપ્લવ એ મેરઠથી શરૂ થયો. 10 મે 1857ના રોજ મેરઠના લોકો જે મેરઠના જે સિપાહીઓને કરતૂસ ઉપયોગ કરવાની ના પાડતા જેને જેલમાં પૂર્યા હતા તે લોકોએ સૌ ભેગા થઈ તે લોકોને બચાવી તે લોકોને જેલમાંથી બહાર કાઢ્યા અને ખૂબ જ હંગામો કર્યો. ત્યારબાદ દિલ્હી જીતી લીધું હતું અને દિલ્હીમાં બહાદુર શાહ બીજાને શાસન પર બેસાડ્યો હતો. સ્વતંત્ર સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો. દિલ્હી પછી કાનપુર, જસનૌ, પટના, બરેલી વગેરે સ્થળોનો સંગ્રામમાં સમાવેશ થાય છે. લખનૌમાં બેગમ હઝરત અલીએ નેતૃત્વ સંભાળ્યું હતું. ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈએ નેતૃત્વ સંભાળ્યું હતું. ત્યારબાદ બરેલીમાં બહાદુર શાહે સ્થાન સંભાળ્યું હતું. બરેલીમાં બહાદુર શાહ અને કાનપુરમાં નાના સાહેબ પેશવાએ અને તાત્યા ટોપેએ સંગ્રામનું પૂરું નેતૃત્વ સંભાળી લીધું હતું. 1857ના વિપ્લવ પછી જોઈએ તો મહારાષ્ટ્રમાં સાવંતવાડી, પૂના, મહારાષ્ટ્રમાં પૂના, સાવંતવાડી બધી જગ્યાએ તેમજ ગુજરાતમાં પણ અમદાવાદ, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા વગેરે સ્થળોએ એક સાથે સંગ્રામો થયા હતા. મહીસાગરના આદિવાસી વિસ્તારની પ્રજા પણ આ સંગ્રામમાં જોડાઈ હતી. આમ જોઈએ તો આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્ત્રી, પુરુષો, હિન્દુ, મુસ્લિમ, જમીનદાર, ખેડૂત